ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય કૃષ્ણભંજન દાદા, હે કનૈયાલાલ. બસ તો જો આજે સવારમાં મસ્ત બાના હાથનો બ્રેકફાસ્ટ થાય છે. ભાખરી બનાવે છે, ભાખરી બની ગઈ છે. અહીંયા જો વલોણું હાલે છે, વલોણાની અંદર માખણ બને છે. આને ઊંચું કરાય બસ ચાલુમાં. બંધ કરી અચ્છા, બની ગયું ને હવે પછી માખણ કાઢી લેવાનું આમાંથી. સરસ. નાનું આમ તો વલોણું છે, બહુ મસ્ત. ગરમા ગરમ રોટલી બને છે અને બાકી બ્રેકફાસ્ટમાં અમારા માટે ભાખરી છે. બાપુજીએ ખાંડન ચટણી છે. આ જોઈએ સફેદ માખણ, મેથીયા મરચાં, ફરસી પૂરી, ફાફડી, ચવાણું, કાસરી, મરચાં, 2 ટાઈપના થાણા, સેવ. ચાલો તો બ્રેકફાસ્ટ કરી લઈએ. ઉબર આવી ગઈ છે. ઉબરમાં હવે બહાર જવું છે તો જઈ. હાલો બરાબર, પછી નીકળશું ને તો ફોન કરી દે. હા, ઓટો પી દેવાનું ને. શ્યામ શિખર આવી ગયા છીએ ભાઈ. ટોલ નાકાથી આગળ ટ્રાફિક છે ફૂલ. હવે રહે જેકલકના કારણે થોડા મોડા ઉઠ્યા એટલે મોડું જ નીકળવું પડે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર. જય સ્વામિનારાયણ. આપણે અહીંયા મૂવી જોવા આવ્યા, ખબર છે એકવાર એપલમાં. અરવિંદ, શું થયું? ટાયર ફાટ્યું? શું ટાયર ન ફાટ્યું તો? એ આ બધા કલરિયા છે. અચ્છા, ઓલા ગાડીમાં ઓલા ભટભટિયા ફટફટિયા કરે, એ છે સાયલેન્સરમાં ઓલા ગોઠવતા હશે. અરવિંદ અનિલ મિલ અનિષ્ટા જ હતી ને, આખી તૂટી ગઈ એમ. બિલ્ડિંગો બને. અદાણી વાળાએ લઈ લીધું ને. હા એમ. અદાણીનો બહુ મોટો પ્લાન બને છે. શું વાત છે? હમણાં અદાણીના બજેટ પોસ્ટર દેખાય જો છે. હા, અદાણી. હા, બહુ મોટો પ્લાન બનાવે છે. શું વાત છે? તો હવે આપણે આવી ગયા સાઈબાગ અંડરબ્રિજ. મેટ્રો ટ્રેનનું જો કામ જોરદાર ચાલે છે ઉપર, એટલે અહીંયા બધું તોડ્યું છે. અને સાઈબાગ અંડરબ્રિજ ઘણા વર્ષો પછી આવ્યા. આગળ ડુંગળી લસણ જાય છે ફૂલ ગરમા ગરમ. ભજીયાનો પ્રોગ્રામ કરવો હોય કોઈને. શિયાળો છે એટલે વાંધો ન આવે. આરટીઓ સાઈબાગ અહીંથી રાણીપા બાજુથી નજીક પડે ને, આ રસ્તેથી. આરટીઓ થી સીધા લગભગ, કે નહીં? હા. સાઈબાગ દિલ્હી દરવાજા. અચ્છા, દિલ્હી દરવાજા. સાઈબાગ મંદિર આ બાજુ. બીએપીએસ આરટીઓ વાળો રોડ હવે સીધો તો નહીં. આ બાજુ રિવરફ્રન્ટ આવી ગઈ જમણી બાજુ. સાઈબાગ અંડરબ્રિજથી આ બાજુ બહાર નીકળી ગયા છીએ. અને આ બાજુ ટ્રાફિક ઓછું છે અને રસ્તા ખુલ્લા છે એટલે વાંધો ન આવે, ફટાફટ પહોંચી જવાય. હવે આ અચ્છા, આપણે ઇન્કમટેક્સ વાળો રોડ આવશે ને હવે. આ ઇન્કમટેક્સ વાળા 4 રસ્તા આવશે હવે. જમણી બાજુ સાબરમતી રિવરફ્રન્ટ છે. ચાલો આગળ. રામબલી હોલ આવી ગયા. એલિસ બ્રિજ, લાલ દરવાજા ભાઈ, લાલ દરવાજા. કાંકરિયા લેક, ગીતા મંદિર સીધું. સાહેબ આટા મારે જો રસ્તા ઉપર. થે કરીને મુખ મારે પણ.
પેલી બાજુ દેખાય અટલ બ્રિજ છે. અચ્છા, કેવો મસ્ત રિવરફ્રન્ટ થઈ ગયો છે. ભાઈ ગુજરાત કોલેજ, આગળ જાવ પરિમલ ગાર્ડન. ગુજરાત કોલેજ ત્રોફા પીવાના, વાહવા જેવું પાણી કરતા. પરિમલ ગાર્ડન અત્યારે ઓલા વહી ગયા છે બટેકા પાવા વાળા, ને તો મજા આવે. મેંદુ વડા એક આ બાજુ એક ભાઈ ઊભા રહી છે બટેકા પાવા વાળા શોપિંગ સેન્ટરની આગળ. તુલસી એમ વર્ષોથી એ જ પીએ. તુલસી ઓલી બહુ કડક પડે. વાઘ બકરી થોડી કડક આવે, પણ આવે મજા. જેને કડક ફાવતી એને હાલે. એટલે એમાં તો આપણે જેટલી નાખીએ એટલી હા. એવી રીતના, પણ આમ હોય હારી. ગજાનન પૌવા હાઉસ એમ. વાહ, આવું પડશે અહીંયા, નવું કંઈક લાભે છે. એટલે કુડલીમાં ચા બધે મળે છે. જો ગજાનન થાળી. હમણાં આવશે જ ને આ બાજુ, તે આટો મારશે. રજવાડી ચા છે એને. કઈ? ચા બહુ મસ્ત મળે. આ ગજાનન પૌવા છે ને એમાં રજવાડી ચા છે, જો લખ્યું છે ને. હા 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 હા, રજવાડી ચા બહુ મસ્ત મળે. ઓ વાત છે. કરશે. ચા પીવા ઘણી વાર આવ્યું. પરિમલ ગાર્ડન આવ્યો ભાઈ, પરિમલ ગાર્ડન. અંબાવાડી સર્કલ આવ્યું, ભાવનાભાઈનું ઘર. જો જાવું જ છે ને પછી આપણે, અત્યાર નહીં. અચ્છા, આપણે અહીંયાથી જતું રહેવાનું હતું પેલી બાજુ. એ દેખાય એસજી હાઈવે આવી ગયા આપણે હવે. લગભગ પોણી કલાક જેવો ટાઈમ થયો બાપુનગરથી એસજી હાઈવે પહોંચતા. અને તોય સાહેબાગ ને એ બાજુથી ફરતા ફરતા આવ્યો. બાકી કાળુપુર અહીંયાથી હોત તો હજી તો આશ્રમ રોડે પહોંચ્યો હોત મને લાગે છે. હા, પણ આપણે તમે આમ ફેરવા આમથી એટલે વહેલાર પહોંચી ગયા ટ્રાફિક વગરના રસ્તેથી. ટ્રાફિક તો બાકી અમદાવાદમાં છે એસજી હાઈવે. તમે મેન વસ્તુ ભૂલી ગયા. અરે ના ભૂલે, હું આવે તો રોગ ચાલુ જ રહેવાનું ટ્રાફિક. હવે વાંધો નહીં, હવે આ બધો રોડ ખુલ્લો, આ બાજુ હવે વાંધો ન આવે. હજી આની પાછળ એક બીજો રિંગ રોડ પડ્યો છે ને. બે છે ને. હા, શાંતિપુરા, બોપલ, સિલજ. આપણે જવાનું છે સાલા, સેલા. પહેલાં તો મને એમ લાગતું કે સોલા, પણ સોલા નહીં, સેલા. સોલા ને સેલા હાર્યું. જો જોરદાર ડેવલપ થઈ ગયું છે ભાઈ અમદાવાદ. કાંઈ ઘટે નહીં, ક્યાંનું ક્યાં નીકળી ગયું છે. એસજી આંબાવાડી આવતા જઈએ તોય કેટલું લાગતું એમ. એસજી રિંગ રોડ, એસજી હાઈવે ને, એસજી હાઈવેથી જ કેટલું અંદર હશે? 7-8 કિલોમીટર હશે કાં? આ બીજો રિંગ રોડ આવ્યો ને ઓડાનો. બીજો રિંગ રોડ આવી ગયો. અહીંયાથી ઓડા લાગી જાય પડે. ફાઇનલી આવી ગયા લિસિતની ઘરે. હા દ્રષ્ટિ, કેમ છો બેટા? હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, કેમ જવો? અહીંયા ડુંગળીનો વઘાર આવતો લાગે છે. હર્ષા કે ડુંગળીનો વઘાર ક્યાંક થતો લાગે છે.
ફેલા એરિયામાં આપણે છીએ અત્યારે, બહુ દૂર, નિકોલથી રિંગ રોડથી તો ઘણું આ બાજુ. અને આ છે મારા શાળાના સનની દુકાન છે, પહેનવા કપડાની, આ પેલા લેડીઝ કપડાની. એટલે ચાલો જઈએ એમાં. હર્ષા કે આપણે પહેલાં શોપિંગ ત્યાંથી કરીએ એ બધું સારું પડે. બધા કુર્તા ને આન તેન ડ્રેસ ને એવું બધું છે આમાં. કોઈને લેવા હોય તો કહેજો. એની યુટ્યુબમાં ચેનલ છે અને ગૂગલમાં નામ ને બધું આવી જાય. રિવ્યૂ બીવ્યુ સારા છે. અને આની અંદર નંબર ને એવું મોકલી દઈશ. હમણાં બતાવે પછી બતાવું તમને કેવા કેવા છે. જુઓ ડિઝાઇનો બતાવો, ચાલો ડિઝાઇનો બતાવો. તો ખ્યાલ આવે. ખાલી એવું બાર કાઢીને આ બધા કોટ સેટ છે. કોટ સૂટ કહેવાય, કોટ સેટ. ટૂટે ટુ પેર. ફાઈના બધા કહેવા સારા લાગશે. પૈસા મારી દેવા છે એટલે બધા સારા લાગશે. નહીં તો અહીંયા ક્યાં આપણે એવું છે, કરવું છે તેમાં જોઈ ને. લંડનથી હગાઈ કરવા તારી આવ્યા છે તો પછી આટલું તો બને ને. બીજે જ નહોત લેવા એટલે તો બાપુનગરથી છે કાંઈ આવ્યા. એ વ્હાઈટ મસ્ત હશે, ખોલ તો કેવોક છે. હા હા. એ તું ઓલું લાવી કે નહીં? આપણે કાલ લીધું એ જુડિયોમાંથી. તોય થોડો ઘણો પ્લસ માઇનસ કલર હોય તો આય સારો છે વ્હાઈટવાળો. સરસ છે. મસ્ત દુપટ્ટો મસ્ત છે. કેવો મસ્ત દુપટ્ટો છે. આ પિંક ખોલ, પિંક. એ મસ્ત કલર છે. ડિઝાઇન એ હારી છે પણ આમ જબલા જેવું લાગે. આમાં ઓલો મરૂન કલર હતો, બધા પીસે છે. મરૂન જ જો, મરૂન સરસ છે કલેક્શન. પણ દુપટ્ટા તો ઓલા જ છે બે મસ્ત, ગ્રીન ને ઓરેન્જ વાળો નીચે વાળા. ખોલ તો ખરા. નીચે સ્મોલ, નીચે મીડિયમ. મીડિયમ એક થઈ જાય કદાચ મોટું હોય ને ફરમો. અને સ્લીવ છે ને મસ્ત મસ્ત છે. જો સારી ડિઝાઇન વાળી. આ
આ લઈ લઈ તારા લગનમાં પીઠીમાં બહુ વાર છે તઈ જવા દેવું. તઈ તો પીઠીમાં તો એ બધા માટે એક અરખા સીવડાવી દે હે એ બધા માટે એક અરખા લઈ દે ટાંકામાંથી જ બનાવી નાખો હવે પીઠીમાં કલર થીમ થઈ ગઈ છે. આમાં ઓલો વ્હાઈટ કેવો છે કે એ મોટી સાઈઝ છે હા એ બતાવી દઉં હમણાં. આ કલર અલગ છે ડિફરન્ટ કલર. ઈ તે લીધો ને ઈ લાઈનમાં ત્રીજો હતો ને એવું કહેતી હા એની ઉપરનો હા હા એવો છે. ઓલો કાઢતો ઓલો કેવો કલર ડિઝાઇન વાળો આવો બીજો સાદો છે. તમને નહીં ગમે એટલે નતો પેલો. ડિઝાઇન નથી. આ રોસ્ટ છે. વાંદરે મારા તારામાંથી પેન્ટ તો થઈ જાય કરવું. આખું પેન્ટ નો છે. પછી હું એના ફિનિશિંગ બધું સ્લીવ ઉપર હવે આવા નીકળે ને સ્લીવમાં વર્ક વાળા ને એવા. આવું અરે આ થઈ જશે. આ કેટલો થાય ખબર? તમારે કરવું હોય ને તો આટલું થઈ જાય. તોય પણ આ શોર્ટ ઉપરનો છે. શોર્ટ નહીં તો એ લોંગ જ છે. લોંગ જ થાય બેસિક ફેનવા લે બાજુમાં જ છે શ્રીજી સોડા એમ હાલો ફુવા દાડમની સોડા પીવરાઈ કંઈક નવી હાલો ભાઈ નવો ટેસ્ટ કરીએ આજે કંઈક હાલો જમાવટ કરીએ ખુલી ગયું કે હજી ખુલે છે ખુલી ગયું હા દાડમ દાણા સિંગ વિથ ટોપરું વીમટો દાડમ સિંગ જબરી બધી નીકળીશ પાઇનેપલ ટુકડા હારી આવે નહીં હે મળી છે કઈ ગઈ સેજ છે હા છે મળી દાડમની ભેગા સિંગ દાણા એમ વાહ. અને ટોપરું નવી સોડા આવ્યો ભાઈ બનાવવા જેવી અને ઓલામાં સાદી સોડા જ હશે ને હા એમાં સારું હા એવું ટોપરું હા મસાલો એ કઈ સોડા આવે દાડમની જ સોડા એમ ને અચ્છા ચાલો ભાઈ આવી ગઈ દાડમ સોડા નોટ કરીએ વાહ જમાવટ છે હો ભાઈ તમારે નથી પીવી એ નથી પીવાની તારીફ છે. મજા આવી ગઈ હો ભાઈ નો ટેસ્ટ લાવ્યા કંઈક પણ ઘરે બની જાય એવી છે કરશું લંડન જઈને ટ્રાય કે આ લો ફુવા કંઈક મસ્ત ખવડાવીએ ગીતા સમોસા સાઉથ ઇન્ડિયનમાંથી કે દહીં કચોરી શું કીધું તે સમોસા ચાટ હા હા એવું કંઈક પછી નવી નવી આઈટમ કે લઈએ કંઈક હા નહીં જે ફેમસ હોય લઈ લે ને બીજું શું હા જો સમોસા તળાય છે અંદર આમલી ચટણી ખજૂર ચટણી
જય જલારામ. મસ્ત હતું. સવારે આવ્યા તો લઈ જવાના હતા. હા હા કાંઈ નહીં, એક વખત સવાર આવશું. આ ઝોમેટોમાં નથી. હા મહાલક્ષ્મી ત્યાં શું મળે શેમાં? પેલામાં જલારામ. જલારામમાં? એમાં ખમણ ને અચ્છા, હા, હા. આ બધું મળે. બરોબર. પાત્રા. સોનલબેન ખાખરાવાળા. અમે ખાખરા પણ આપણને આ ખાખરામાં બહુ મજા આવે. તો ઇન્ડિયાનું પહેલું જમણવાર બપોરા છે આજના. જાદરિયું છે, રીંગણ બટેકાનું શાક છે, જીરા રાઈસ, દાલ, કચોરી ચાટ, સમોસા ચાટ આલે ને નવું છે. ચાલો જમી લઈએ. લિસિતને આપણે મળી લીધું, શોપિંગ બધું પતી ગયું. નિવાસા આસમીન હવે જઈ પાછા બાપુનગર. કેબ વાળા જલસા છે, કાંઈ માથાકૂટ નહીં. કેબ બાંધી લ્યો, આવી જાય. કઈ આવી ઈ ઓલી આ છે ટાટાની, હુન્ડાઈની છે. હા હા આવી ગઈ આજ. ચાલો આવી ગયા પાછા કેબમાં. અત્યારે તો ટ્રાફિક નહીં હોય નહીં કાલુપુર ને એ બાજુ ફૂલ ટ્રાફિક. તો કઈ બાજુ જવું આપણે? એ જ રસ્તો પકડાય, બીજો કોઈ જ ના પકડાય. બીજો સાહેબાગ અમે આવ્યા હતા, એ સાહેબાગ બાજુથી આવ્યા હતા. આપણે એલિસ બ્રિજ છે ને, એલિસ બ્રિજ થી પેલો રિવરફ્રન્ટ વાળો સીધો રોડ પકડી લીધો હતો. ટ્રાફિક તો બધી બાજુમાં રહેવાનો. ઓકે, તમને જેમ અનુકૂળ આવે. આ તો તઈ ટ્રાફિક ત્યાં નહોતું. રોડ થઈને નીકળીએ ને તો ટ્રાફિક ના મળે. હા, એ તો બહુ લાંબુ પડી જાય. હા. એટલે ઓલા આવ્યા ને તો એણે એ બાજુથી લીધી હતી તો સારું પડ્યું હતું એમ. બધા એ તમે કેટલા 10 વાગે આવ્યા હતા એ ટ્રાફિકમાં. તમને જ્યાંથી અનુકૂળ આવે ત્યાં તમ તાર કાંઈ વાંધો નહીં. આપણે માતૃશક્તિ ભોગવા જોઈએ. એસજી હાઈવે ઇસ્કોન તો હજી આગળ આવે ને, ઇસ્કોન મંદિર કે ગયું આમ ગયું આગળ આવશે. આગળ આવશે ને. હા અમદાવાદની પણ રૌનક આખી બદલી ગઈ છે. આ આવ્યું જો, આ રહ્યું ઇસ્કોન મંદિર. આ રહ્યું, આ રહ્યું. આ ઇસ્કોન થાળીની બાજુમાં જુનાગઢ વાળા. કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ. જબરી હાઈ રાઇઝ બિલ્ડિંગ છે. પેલેડિયમ અમદાવાદ સુપર મોલ છે. હા સુપર મોલ જ છે. આલ્ફા વન આ બાજુ જ આવે ને. બધા રોડ મોસ્ટ ઓફલી ખોદી કાઢેલા છે. ખોદી તો આખું અમદાવાદ ખોદી કાઢ્યું છે જ્યાં જાવ ત્યાં. પણ એ સાઈડ તકલીફ શું છે, કસ્ટમરને કઈ કઈથી હવે આટલાથી આગળ નહીં જાય. અચ્છા હા કે હા ના તમારે છેક આવવું જ પડે. હા કેમ કે ગયા પહેલા ખબર પડે નહીં તમને હા, આગળ જવાય એમ છે કે નહીં. જો કે અમારા કેસમાં એવું ને, અમે તો છે ઘરેથી આવ્યા કરું થોડી વારમાં ફોન ચાલુ ગાડી હશો. અમારે તો ઘરેથી છે ગાડીમાંથી ગયા હતા એટલે વાંધો નહીં આવે. ઘરેથી લઈ ગયા હતા. સરદાર વલ્લભભાઈ સ્મારક. આ સીધો રોડ જાય એરપોર્ટ બાજુ.
સર્કિટ હાઉસ તથા આશ્રમ રોડ આવી ગયો આશ્રમ રોડ નહીં ને અચ્છા સાહેબાગ આમ સીધો જાય તો આપણે ઓલા કણે જાય નહીં માધુપુર તો આ એક મારા બાપુજીએ મશીન બનાવ્યું છે શ્રીફળ વધેરવાનું અને આ અહીંયા ઉપર એક આવી રીતનો સ્ટીલનો હાથો આપ્યો છે શ્રીફળ એમાં તોડવાનું અને આમાં જાળી ગોઠવી છે એટલે પાણી એમાંથી નીકળે અને આમાં ગ્લાસમાં ભરાય અને ગ્લાસ ફરે જેમ જરૂર પડે એમ છે લત પકડ આમ ને આમાં થોડુંક આમ નજીક રખાય મંદિર પાસે થોડુંક આમ રખાય મંદિર ભગવાન આવે એમ બસ આ ભગવાન મંદિર આવે છે પછી હા માતાજી આના ઉપર હા મારા રક્ષક આગળનો ઓલા મોટા મંદિરોમાં ને એમાં બધી આવે બનાવવાના ચાલુ સેમ્પલ ખાલી ગીગા લઈ જાવ લઈ જઈ ધરી દેજો શ્રીફળે